જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 36 અને 37. નિહત્ય ધ્રાતરાષ્ટ્રાન નહ કા પ્રીતિ સ્યાત જનાર્દન પાપમ એવ આશ્રયેત અસ્માન હત્વા એતાન આત તાઈન તસ્માત ન અર્હા વયમ હંતુમ ધ્રાતરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજન હિ કથમ હત્વા સુખીનઃ શ્યામ માધવ. અહીંયા અર્જુન પોતાના આતતાયી હોવા છતાંય દુર્યોધન ને બીજા સ્વજનોને મારવાનું પાપ લાગશે અને સુખ અને આનંદનો ક્યાં અનુભવ નહીં કરી શકે એવું ભગવાનને કહે છે. હવે અહીંયા તમે જોશો તો અર્જુન કહે છે કે હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતતાઈઓને મારીને પાપ જ લાગશે. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. સ્વજનોને જ હણીને અમે કેમ સુખી થઈશું? સો એક સારા માણસ તરીકે છે ને, આપણે હંમેશા વિચારવું જોઈએ કે આપણા પોતાના લોકોને, આપણા ફેમિલીવાળાને કે આપણા ક્લાયન્ટને કે આપણા એમ્પ્લોયને હેરાન કરીને આપણે જ કેટલા હેરાન થઈશું. તમે જુઓ, ક્યારેક બાળકોને ગુસ્સે થાવ કે ક્લાયન્ટ આગળ બોલો કે ઘરે પણ વાઈફને પણ આપણે કહી દઈએ, પછી ગિલ્ટ આપણને જ આવે. એવું થાય કે નહીં? એવું જ થાય. સો બીજાને દુઃખ ન પહોંચાડવું એ અર્જુનની જે ભાવના છે ને, એમાંથી મને આજે એ શીખવા મળ્યું કે હું કેવી રીતે લોકોને ઉપયોગી થઈ શકું, કેવી રીતે કોશિશ કરું કે હું કોઈને દુઃખ ન પહોંચાડું. બધાને હેરાન કરીને મને શું મળશે? એ પ્રશ્ન મારે પણ કરવાનો છે મારી જાતને. જ્યારે હું લોકોને ગુસ્સો કરું છું, જ્યારે હું મારી વિશિષ પૂરી ન થાય ત્યારે લોકોને ફ્રસ્ટ્રેશન કાઢું છું, ત્યારે મારે ધ્યાન રાખવા જેવું છે. લાઈફમાં આપણે આવું ક્યાં ક્યાં કરીએ છીએ એ ખાલી જોવાનું પણ શરૂ કરશું ને, તો પણ આપણે એક દિવસ અર્જુન બની જઈશું. થેન્ક યુ.